નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. ઉપનિષદ કહે છે કે દરેક લાકડામાં અગ્નિ છે, પણ પોષ મહિનાની ઠંડીમાં લાકડાના ટુકડા ભેગા કરીને બેસી રહીએ તો ઠંડી દૂર ન થાય. પહેલાં તો લાકડામાં રહેલો અગ્નિ પ્રગટાવવો જોઈએ. એવું જ શિક્ષણનું છે. બાળકોમાં ઘણી બધી સંભાવનાઓ રહેલી છે. એ સંભાવનાઓને કોઈ શાળા, મહાશાળા, યુનિવર્સિટી પોતાના સ્પર્શથી જ્યારે બહાર કાઢે ત્યારે એક સાચા વિદ્યાર્થીનો જન્મ થતો હોય છે. ઉમાશંકર લખે છે કે કોઈ યુનિવર્સિટીના મેદાનમાં આવેલા વૃક્ષ નીચે છાત્ર અને અધ્યાપક વચ્ચે સંવાદ થતો હોય ત્યારે એ દ્રશ્ય અદ્ભુત હોય છે. જ્યારે કોઈ પણ યુનિવર્સિટીમાં છાત્રોને વે ઓફ થિંકિંગ એટલે કે વિચાર પ્રણાલી અને વે ઓફ લાઈફ એટલે કે જીવન પ્રણાલી શીખવી દે પછી બીજું બધું પોતાની મેળે આવી જતું હોય છે. મિત્રો, આજે આપણી વચ્ચે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ એટલે કે વાઇસ ચાન્સેલર માનનીય મોહનભાઈ પટેલ મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છે. ત્યારે પટેલ સાહેબ, હું આપને હાર્દિક આવકારું છું, આપનું સ્વાગત કરું છું. મિત્રો, શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા પટેલ સર PhD ઇકોનોમિક્સ થયેલા છે, છતાંય પોતાના નામની આગળ ડૉક્ટર નથી લગાડતા. કદાચ હું એમ માનું છું કે એ એમની સરળતા છે, એ એમની સાદગી છે. એમને મળીએ, એમની સાથે વાત કરીએ ત્યારે શિક્ષકમાં હોવો જોઈએ એવો ભીનો સ્પર્શ મેં અનુભવ્યો છે. કચ્છ યુનિવર્સિટી માટે એમની આંખોમાં ઘણા બધા સ્વપ્નો છે. એ સ્વપ્નોને એ પૂરા કરવા ધારે છે. સ્વપ્નો મોટા છે, પણ એ વિચારે છે કંઈક આવું કે મહાસાગરનું ચરિત્ર હું જાણું છું તેની મહત્તા, પણ હું રહું છું ફૂલની પાંખડી પર અવકાશમાંથી ઉતરેલા ઝાકળના એક નાનકડા ટીપામાં. તો પટેલ સર સાથે આપણે આજે સંગોષ્ઠી કરીએ, એમની સાથે વાતો કરીએ. તો સર, મારો પહેલો જ ક્વેશ્ચન કે વોટ ઇઝ એ યુનિવર્સિટી? યુનિવર્સિટી શું છે? કૃષ્ણકાંતભાઈ, પહેલાં તો હું આપના સૌ પ્રેક્ષક મિત્રો જે છે એને મારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું એમનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છું. બહુ અગત્યનો પ્રશ્ન કે યુનિવર્સિટી એટલે શું છે? યુનિવર્સિટીનું ગુજરાતી એ વિશ્વવિદ્યાલય થાય છે. વિશ્વમાં જે વિદ્યા છે એટલે કે જ્ઞાન છે, એ જ્ઞાનનું જે સ્થળ છે એ સ્થળ એટલે વિશ્વવિદ્યાલય. એ સામાન્ય શબ્દ નથી. પહેલા ધોરણમાં જો 100 બાળકો પ્રવેશ મેળવે તો એવું કહેવાય છે કે યુનિવર્સિટી સુધી આવતા એ બાળકોની સંખ્યા આજના સમયમાં એ 20 થી 22 થઈ જાય છે. હવે 20 થી 22 વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 78 થી 80 જેટલા વિદ્યાર્થીઓ એ ઇન બિટવીન ડ્રોપ આઉટ થઈ જાય છે. એટલે 100માંથી જે 22 બાળકોને હાયર એજ્યુકેશનમાં જ્ઞાન મેળવવા માટેનું જે કેન્દ્ર છે એ આ વિશ્વવિદ્યાલય છે. આ યુનિવર્સિટીનું સ્તર એ સામાન્ય સ્તર નથી. આપણે બધા જ જાણીએ છીએ કે યુનિવર્સિટીઓ જે છે એ જ્ઞાન માટેનું એવું કેન્દ્ર છે કે જ્યાં દુનિયાનું જ્ઞાન એકત્રિત થયેલું છે. અને આ જ્ઞાનને મેળવવા માટે જે વિદ્યાર્થીઓ આ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે એના માટે જે આપણે ઉમાશંકરભાઈની વાત કરીને બહુ અગત્યની વાત છે કે છાત્ર અને શિક્ષક એ બે જણે કોઈ પણ સ્થળે ખુલ્લામાં ખ્યાલ આવ્યો. આજે 210 એકરમાં ફેલાયેલી આપણી કચ્છ યુનિવર્સિટીમાં જ્યારે ખુલ્લામાં બે એકબીજા સાથે મળે અને ચર્ચા થાય અને એમાંથી જે જ્ઞાનના વિસ્તારો ખુલે એ સાચા અર્થમાં યુનિવર્સિટીનું શિક્ષણ બને છે. હવે સર,
યુનિવર્સિટીના શિક્ષણનું શું મહત્ત્વ છે? બહુ અગત્યની વાત છે કે યુનિવર્સિટીનું શિક્ષણ એ જ્યારે આપણે વિચારીએ છીએ કે મારે કોઈ વસ્તુની અંદર પારંગતતા મેળવી છે, આજે સ્નાતક અને અનુસ્નાતક આ કક્ષાનું જે શિક્ષણ છે યુનિવર્સિટીઓ આપે છે. એટલે યુનિવર્સિટીઓની અંદર જ્યારે વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે ત્યારે અમુક લેવલનું એ જ્ઞાન મેળવીને ઉપર આવતા હોય છે. હવે આ જ્યારે યુનિવર્સિટીમાં બાળકને પ્રવેશ આપવામાં આવે છે ત્યારે એનું કામ જે છે એ વિચારને અમલમાં મૂકવાનું છે. કારણ કે અત્યાર સુધી 12મા ધોરણ સુધી જે બાળક ભણે છે એ સામાન્ય રીતે 18 વર્ષ પછી એ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતો હોય છે. હવે આ જે સમયગાળો છે, આ ઉંમર જે છે એ ઉંમર એના માટે એ જ્ઞાનને અર્જિત કરવા માટેની છે. એટલે એ જે નક્કી કરે છે કે મારે દાખલા તરીકે એક સારા શિક્ષક બનવું છે, સારા વૈજ્ઞાનિક બનવું છે, એક સારા બિઝનેસમેન બનવું છે, એક સારા ક્લર્ક બનવું છે, તો એ બનવા માટેના વિચારો અહીંયા આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને આપવાનું કાર્ય એ આ યુનિવર્સિટીનું છે. એટલે આમાં સૌથી અગત્યની બાબત જે બનતી હોય છે ને યુનિવર્સિટીમાં, એ જ્ઞાનનું કેન્દ્ર જે છે એ અત્યારે ભલે આપણે એમ કહીએ કે ધીમે ધીમે આપણે એમાંથી બહાર હટતા જઈએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે યુનિવર્સિટીનું હૃદય જે છે ને એ પુસ્તકાલય છે. અને પુસ્તકાલયમાં જેટલું વાંચન વિદ્યાર્થી વધુ કરશે, એ વાંચનની સાથે વિચાર મૂકશે, ત્યારે એ પોતાના જ્ઞાનને જે દિશા તરફ એને લઈ જવું છે જ્ઞાનને, ખ્યાલ કે હું ઘણી વખત જોઉં કે વિદ્યાર્થીની અંદર કળા ખૂબ સારી છે, એને સ્ટેજ આપવામાં આવે તો એ કળા માટેનું એક સરસ માધ્યમ બની શકે. એ જ રીતે કોઈ વિદ્યાર્થીને દાખલા તરીકે કોમ્પિટિટિવ એક્ઝામમાં રસ છે, તો એને જો લાઇબ્રેરીના પુસ્તકો સારા આપવામાં આવે તો એ 100% યુપીએસસી જીપીએસસી પાસ થઈ શકે છે. તો આ પ્રમાણે યુનિવર્સિટીનો જે રોલ છે એ સૌથી અગત્યનો છે. હવે સર, યુનિવર્સિટી એ હાયર એજ્યુકેશનનું ધામ ગણાય છે. હવે કચ્છ એ સરહદી જિલ્લો છે, ત્યારે આ સરહદી જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે એના માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા કયા પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે? ખાસ કરીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એને 2014ની અંદર એમને શરૂઆત કરી કે હવે આ દેશને કેવા પ્રકારના શિક્ષણની જરૂર છે. હું વાસ્તવિકતામાં તમને કહું કે આજે વિદ્યાર્થીઓ એ BA, BCom, BSc, ઇવન BE, MBBS આ બધા અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં મેળવે છે. પણ આજે આ દેશને જુદા જુદા ક્ષેત્રમાં કેવા પ્રકારના કાર્યદક્ષ યુવકોની જરૂર છે એની આપણે ક્યારેય ચિંતા કરતા નથી. દાખલા તરીકે તમને કહું, ગુજરાતની અંદર લગભગ 70,000 જેટલી જગ્યાઓ એ એન્જિનિયરો માટે છે. હવે ગુજરાતમાં એન્જિનિયરોની વર્ષે જરૂરિયાત કેટલી? આ બાબત જો વિચારીશું નહીં અને ફક્ત એન્જિનિયરો આપણે બહાર પાડ કરીશું તો જ્યાં ડિમાન્ડ નથી ને માત્ર સપ્લાય નાખ કરીએ, એટલે કે માંગ ના હોય ને પુરવઠો બજારમાં નાખીએ તો એની કિંમત ઘટવાની છે. એ જ રીતે BA થયેલા વિદ્યાર્થીઓને જો આપણે પૂછીએ કે વોટ યુ વોન્ટ્સ ટુ બી, તમે શું બનવા માગો છો, તો ઘણા 90% ઉપર વિદ્યાર્થીઓને એ ખબર નથી કે BA થયા પછી શું થવાય. એ એમ કહે છે કે મારે શિક્ષક બનવું છે. તો શિક્ષક બનવા માટે આ એક એમ કહી શકાય કે શિક્ષક બનવા માટેનું એક એન્ટ્રી કાર્ડ એ BAની ડિગ્રી છે. પણ BA પછી એને BEd કરવું પડે છે, ટેટની પરીક્ષાઓ આપવી પડે છે. એ કોમ્પિટેટિવ એક્ઝામોમાંથી પસાર થયા પછી ખ્યાલ એ વિદ્યાર્થીને એક શિક્ષક બનવા મળે છે. હવે ગુજરાતની જ જો હું વાત કરું તો BAની લગભગ દર વર્ષે ઓછામાં ઓછા 1 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ એ ડિગ્રી લઈને બહાર નીકળે છે. હવે આ 1 લાખ વિદ્યાર્થીઓની સામે ગુજરાતમાં શિક્ષકોની જરૂરિયાત કેટલી? આર્ટ્સ ફેકલ્ટીના આપણે જો વિચારીએ તો વર્ષે કદાચ 5-7 હજારની હશે. તો એ બીજા જે બહાર નીકળે છે એની પાસે જે સ્કિલ છે એ સ્કિલ શું છે તો કે BAના લેવલની. હવે જરૂર શું છે બજારમાં? તો આપણે જરૂર છે કૌશલ્યવર્ધનની. આજે કચ્છની જો હું વાત કરું તો જુદા જુદા 18 થી 20 સેક્ટર એવા છે
એ ભલે ટુરિઝમ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, જીઓલોજીકલ સાઇડ હોય, એન્વાયરમેન્ટ સાઇડ હોય, દાખલા તરીકે નેચરલ રિસોર્સિસની સાઇટો હોય, આ બધામાં જે પ્રકારના માણસોની જરૂર છે. હવે એક મોટામાં મોટું ઉદાહરણ છે કે આપણે કચ્છની અંદર સૌથી મોટો સોલાર પ્લાન્ટ પડી રહ્યો છે. હવે આ સોલાર માટે કેવા પ્રકારના કૌશલ્યની જરૂર છે, એ કૌશલ્ય જો આપણે ઓળખીશું નહીં તો આપણે બહારથી જ માણસો લાવવા પડશે. હવે કચ્છના છોકરાઓ જે છે અથવા તો દીકરા દીકરીઓ, એની પાસે એ સ્કિલ નથી એટલે આપણે બહારથી લાવવા પડે. તો કચ્છ યુનિવર્સિટી જ્યારે બની 2004માં, ત્યાર પછી આપણે BA BCom બધા જે કોર્સ શરૂ કર્યા, મારો એનો કોઈ વિરોધ ના હોઈ શકે, પણ કચ્છના જે આ બધા સેક્ટર છે, દાખલા તરીકે સૌથી મોટા 2 બંદરો આપણી પાસે, પોર્ટ બરાબર, હવે મુન્દ્રા પોર્ટ છે, આજે DPA છે, દીનદયાલ પોર્ટ. હવે આમાં હજારો માણસોની જરૂર છે. ઇન્ડસ્ટ્રીઝ, આજે ઇન્ડસ્ટ્રીઝમાં જુઓ તો હજારો માણસોની જરૂર છે. જે લેવલના માણસો, સ્કિલ લેવલના માણસો જોઈએ, એ જો આપણે તૈયાર નહીં કરીએ તો યુનિવર્સિટીનો રોલ એ માત્ર BA BCom BSc કે એન્જિનિયરિંગ કે મેડિકલની ડિગ્રીઓ આપવા પૂરતો મર્યાદિત ન રહે. અને એટલે જ આપણે 2014-15માં નરેન્દ્રભાઈએ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દરેક યુનિવર્સિટીઓને આ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ માટે આગળ આવવા માટે જણાવ્યું. અને ગયા વર્ષે મારી એન્ટ્રી અહીંયા થઈ ફેબ્રુઆરીમાં, અને ત્યારથી મેં નક્કી કર્યું કે હવે આપણે નવા જે કોર્સ કરવા, એ કોર્સ કૌશલ્યવર્ધન માટે કરવા. અને એના માટે આર્ટ પણ હોઈ શકે, ટુરિઝમ પણ હોઈ શકે, જીઓલોજી પણ હોઈ શકે. આજે ગ્રાઉન્ડ વોટર જે છે એ પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટના કોર્સ પણ આપણે કર્યા. એ જ રીતે હમણાં તમને કહું કે આર્ટિસન્સ માટેના પણ આપણે કોર્સ કરીએ છીએ, એગ્રીકલ્ચર સાઇડના પણ કોર્સ. કારણ કે એગ્રીકલ્ચરમાં પ્રોડક્શન કચ્છમાં ખૂબ થાય છે, પણ એની સાથે સાહેબ પ્રોસેસિંગનું શું, ગ્રેડિંગનું શું, પેકેજિંગનું શું, માર્કેટિંગનું શું, એક્સપોર્ટ ઇમ્પોર્ટનું શું, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે જો એવા કોર્સ કરીશું તો હું એમ માનું છું કે કચ્છના દીકરા દીકરીઓ જે છે કે જે અહીંયા ભણે છે, એ બધા જ દીકરા દીકરીઓને પોતાના જ ક્ષેત્રમાં સારામાં સારી જોબ મળી શકે. અને કદાચ એની પાસે ટેલેન્ટ વધુ હશે તો એ વસ્તુમાં એ પોતે એનો નિયોજક પણ બની શકશે. એન્ટરપ્રેન્યોરશિપ એ સૌથી અગત્યનો ખ્યાલ છે. કારણ કે અત્યારે એવું કહેવાય છે કે 140 કરોડની વસ્તીમાં 15 થી 35 વર્ષના યુવકોની સંખ્યા જોઈએ તો લગભગ 36 કરોડ છે. આ 36 કરોડ યુવાઓને જો આવા કોર્સ દ્વારા આપણે તૈયાર કરીએ ને તો જુદા જુદા ક્ષેત્રોમાં સારામાં સારા એન્ટરપ્રેન્યોર, નિયોજકો આપણે તૈયાર કરી શકીશું. હવે સર, કચ્છ યુનિવર્સિટી સંલગ્ન 53 કોલેજ છે, તો એ 53 કોલેજ છે એકબીજા સાથે સંપર્કમાં કે સંકલનમાં રહી છે ખરી? હવે એનો અભ્યાસ કરીએ ને આપણે તો આપણી પાસે 3 પ્રકારની કોલેજો છે. એક સરકારી કોલેજ, ગવર્મેન્ટ કોલેજ, બીજી ગ્રાન્ટીન એડ કે જે સરકારની ગ્રાન્ટથી ચાલતી સંસ્થાઓ, અને ત્રીજી જે છે એ સેલ્ફ ફાઇનાન્સ સ્વનિર્ભર કોલેજો. આવી 53 કોલેજો છે જે તમે વાત કરીએ સાચી વાત. બીજી 5 આપણે એક્સટેન્શન સેન્ટરો શરૂ કર્યા યુનિવર્સિટીએ પોતાના. એટલે ટોટલ આમ ગણીએ તો 58 ટોટલ આપણી પાસે યુનિવર્સિટી ઉપરાંત આવી કોલેજો અને સેન્ટરો બને છે. હવે આ બધાને સાંકળવા માટે કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં એકબીજા સાથે આપણે સાંકળી શકીએ. દાખલા તરીકે આપણે યુથ ફેસ્ટિવલ છે, તો આ યુથ ફેસ્ટિવલમાં દરેક કોલેજોને આપણે આ વખતે નક્કી કર્યું કે કમ્પલસરી ભાગ લેવાનો છે. હવે એ જ રીતે જુદી જુદી જો આપણે એક્ટિવિટીઝ કરાવીએ તો એકબીજા સાથે સંપર્કમાં આવે. પરંતુ સામાન્ય રીતે એમ કહેવાય કે સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજો છે એ પોતાની અસ્તિત્વને ટકાઈ રાખવા માટે જે રીતે કોમ્પિટિશન તો હોવી જોઈએ, હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ, પણ જો અનહેલ્ધી કોમ્પિટિશન થશે, સારા શિક્ષકો નહીં હોય, માત્ર એમ કહેવાય કે એમને માત્ર ડિગ્રીઓ આપવા માટે મર્યાદિત રહીશું તો આપણે એકબીજા સાથે સંકલનમાં નહીં રહી શકીએ. પણ એ સંકલનમાં રાખવા માટે આપણે જુદી જુદા રિસર્ચ પ્રોજેક્ટો બનાવીએ છીએ. દરેક કોલેજોને હમણાં યુનિવર્સિટી દ્વારા રિસર્ચ સેન્ટરો શરૂ કરવાનું આપણે અભિયાન શરૂ કર્યું છે. આવો જ ગયા વર્ષે આપણે તમને કહું કે યુથ ફેસ્ટિવલ કર્યો, તો યુથ ફેસ્ટિવલની સાથે એમને એમ કહેવાય કે દરેક કોલેજો એમના પોતાની જે કળાઓ છે તો લાવે,
પણ રસોઈમાં પારંગતતા હોય એ પણ બતાવે. બરાબર છે. એ જ રીતે હમણાં એક બહુ મોટી કોન્ફરન્સ આપણે કરી ગુજરાત ઇકોનોમિક એસોસિએશનની. એમાં પણ કચ્છના દરેક કોલેજના અધ્યાપકોને ઇવન વિદ્યાર્થીઓને પણ આપણે જોડવાનું કામ કર્યું. રિસર્ચ માટે પીએચડી માટેના ગાઈડ પણ આપણે દરેક કોલેજોમાં આપવાની શરૂઆત કરી કે જેથી એ રિસર્ચથી પણ એકબીજા સાથે જોડાય. કારણ કે કચ્છ એક એવું, સાહેબ તમને કહું કે એવું ક્ષેત્ર છે 45,672 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આટલો મોટો વિસ્તાર, આવડો મોટો જિલ્લો ભારતનો એકમાત્ર. હવે આ જિલ્લાની અંદર સાહેબ તમને કહું કે એટલા બધા સંશોધન માટેના ખ્યાલો અભ્યાસો છે કે વિષયો છે કે જેને આપણે જો શરૂ કરીએ ને સાહેબ તો હજારો લોકોને આપણે આમાં રિસર્ચમાં આગળ વધારી શકીએ. દુનિયાના જેટલા દેશો છે ને એ દેશોમાં જ્યાં હું ગયો છું ને ઘણા બધા દેશોમાં ત્યાં મેં જે જોયું, હમણાં જ ઇઝરાયલ ગયો તો ઇઝરાયલમાં જોયું કે એમને જે જરૂર છે, એમની જે ડિમાન્ડ છે એ પ્રમાણે એ લોકો રિસર્ચ કરાવતા હોય છે. એટલે આપણે પણ કચ્છ યુનિવર્સિટીએ પણ હવે વિચાર્યું છે, હમણાં જ ગઈકાલે જ તમને કહું કે 2 MOU આપણે કર્યા કે ગૌ વિશ્વવિદ્યાલય છે એની સાથે કચ્છમાં આયુર્વેદિક જે વનસ્પતિઓ છે એના ઉપરના અભ્યાસો આ ચેર દ્વારા થાય. ગાય આધારિત જે કોઈ આપણે સંશોધન કરવું હોય એ સંશોધન પણ આપણે કરી શકીએ. અને એના માટેના આપણા રિસર્ચ માટેના સેન્ટરો, કારણ કે જેમ મેં આગળ કહ્યું એમ કે યુનિવર્સિટીનો રોલ એ માત્ર ડિગ્રીઓ આપવા પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ રિસર્ચમાં કઈ રીતે આગળ વધી શકાય, રિસર્ચ માટે આપણે શું કરી શકીએ, એના માટેના આ અભ્યાસક્રમો એ આપણા માટે સૌથી ઉપયોગી બનશે. હવે સર, યુનિવર્સિટી ખાતે જે હેલ્પ ડેસ્કની કામગીરી છે એ કેવા પ્રકારની હોય છે? હેલ્પ ડેસ્ક એક એવી વસ્તુ છે, હું તમને કહું કે ગયા વર્ષથી આપણા ગુજરાત રાજ્ય દ્વારા હાયર એજ્યુકેશનમાં પ્રવેશ માટે એક ગુજરાતનું કોમન એડમિશન માટેનો એક એમ કહેવાય કે પ્લેટફોર્મ બનાવ્યું. હવે એ જીકાસ જેને આપણે કહીએ છીએ. હવે આ જીકાસ માટેના વિદ્યાર્થીઓને જેને પ્રવેશ મેળવવો હોય એ ગુજરાતમાં એમ કહી શકાય કે ગમે ત્યાં એને પ્રવેશ લેવો હોય, પરંતુ એક જ જગ્યાએથી એક જ ફોર્મ ભરે અને કોઈ પણ જગ્યાએ પ્રવેશ મેળવવા માટે એ યોગ્યતા કેળવે. અને એના માટેના હેલ્પ ડેસ્ક જે છે એ માત્ર યુનિવર્સિટીઓમાં નહીં પરંતુ દરેક કોલેજોની અંદર આવા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે કે એમાં વિદ્યાર્થીઓને જુદી જુદી કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમો વિશેની માહિતી આપવામાં આવે. આ જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ કઈ રીતે ભરવાનું છે, એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, એ બધી જ વિગતો એ આ હેલ્પ ડેસ્ક દ્વારા આપવામાં આવે છે. અને હમણાં જ તમને કહું કે યુજીનું પૂરું થયું, હવે પીજીનું એડમિશન શરૂ થાય છે, તો એ એડમિશન માટે પણ આ જ પ્રક્રિયા છે. અને એનું હેલ્પ ડેસ્ક જે છે એ યુનિવર્સિટીના બધા જ વિભાગોમાં આપણે શરૂ કર્યું છે કે જ્યાં જે તે વિભાગના એક અધ્યાપક એમની સાથે એક ક્લર્ક મિત્ર અને એમની સાથે જ રહે અને એ આ ફોર્મ ભરવામાં એ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ અને એના માટેના આ જે કહેવાય કે કેન્દ્રો હેલ્પ ડેસ્ક આપણે શરૂ કરી છે. હવે સર, કચ્છ યુનિવર્સિટીના વડા તરીકે આપ વિદ્યાર્થીઓના સીધા સંપર્કમાં રહો છો ખરા? 100%. હું પોતે જીતા એમ કહેવાય ને કે યુનિવર્સિટીમાં જેટલા પણ કોર્સ ચાલે છે એમાં વારાફરતી હું દરેક વિભાગોમાં મુલાકાત લઉં છું. મુલાકાત સાથે વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરું છું. કારણ કે આજે મોટામાં મોટો જે પ્રશ્ન સંવાદનો જે રહ્યો છે ને એ છે, જેમ તમે આગળ પણ જણાવ્યું એમ કે વોટ ઇઝ લાઈફ. સાહેબ, જીવન વિશેનો ખ્યાલ નહીં હોય ને તો વિદ્યાર્થી માત્ર અભ્યાસ કરશે, પણ અભ્યાસ સાથે એનો વિચાર અને વિચારની સાથે જીવન. કારણ કે આપણે બધા અત્યારે એમ કહેવાય કે 21મી સદીમાં માત્ર આર્થિક ઉપાર્જન પાછળ દોડી રહ્યા છે. જીવનમાં આર્થિક ઉપાર્જનની સાથે જીવન પણ અગત્યનું છે. સાહેબ, જો એ અગત્યનું ના હોત ને તો કાફે કોફી ડેના માલિક પાસે કરોડો રૂપિયા હતા છતાં એ માણસે આપઘાત કર્યો. સાહેબ, આર્થિક ઉપાર્જન એ અગત્યનું નથી, પણ જીવનમાં કોઈ પણ આવતા મુશ્કેલીના સમયમાં કયો માર્ગ હોઈ શકે એનો વિચાર પણ શિક્ષણ દ્વારા મેળવવાનો છે. એટલે હું પોતે જ્યારે ક્લાસરૂમમાં જાઉં છું ત્યારે વિદ્યાર્થીઓને ખાસ એ કહું છું કે તમે ભલે અહીંયા ડિગ્રી માટે આવતા હો, પણ ડિગ્રી સાથે જીવનના ભાથાને પણ આપણે કઈ રીતે આગળ વધારવું, જીવનને કઈ રીતે આગળ વધારવું. કદાચ એક સમય તમારી પાસે જો જીવન છે ને એ મુશ્કેલીઓની ઘટમાળાનો છે, મુશ્કેલીઓ આવતી જ રહેવાની છે,
એ મુશ્કેલીઓ સાથે આપણને ઉકેલ કાઢતા આવડવો જોઈએ. અને ઉકેલ કાઢતા ક્યારે આવડશે કે તમે અહીંયા જે શિક્ષણ લો છો એ શિક્ષણમાં કેટલાક જીવન વિશેના ખ્યાલો. સાહેબ, શિક્ષણ માટે હું અગત્યની વાત આપને કરું કે અમારા ગુરુઓ જે હતા એ ગુરુઓ અમને ભણાવતા ઓછું, એટલે સિલેબસ ઓરિએન્ટેડ. કે આજે અમારા પબ્લિક ફાઇનાન્સ અમે ભણતા હોઈએ તો પબ્લિક ફાઇનાન્સમાં ડે 1 અમને કહી દેવામાં આવે કે આજે આજથી આપણો આ કોર્સ પૂરો થઈ ગયો, પણ સાથે અમને રેફરન્સ બુકો આપવામાં આવે. એ રેફરન્સ અમારે વાંચીને તૈયાર કરવાના, અને 1 કલાકના પીરિયડમાં તમને કહું કે અમારા શિક્ષક અમને માત્ર 10 મિનિટ વિષય વિશે ભણાવે, પણ બાકીની 40 મિનિટ કે 50 મિનિટ તો એ જીવન વિશે ભણાવતા. કે સાહેબ, તમારો ગોલ લાઈફનો કેવો હોવો જોઈએ, તમે તમારી શક્તિઓ છે એને કઈ રીતે ઓળખશો, એ શક્તિઓને તમે બહાર લાવવા માટે શું પ્રયત્નો કરશો, તમે કેવા ફિલ્ડમાં જઈ શકો છો, એ ફિલ્ડમાં કેવી મુશ્કેલીઓ આવવાની છે, એમાં સફળતાના પ્રયત્નો કરશો તો કેટલા અંશે સફળ થવાની એમ કે શક્યતાઓ છે. આ અભ્યાસ અમને કરવા મળ્યા. અને એટલે અમે કહીએ છીએ આજના સમયમાં જે વિદ્યાર્થીઓને તૈયાર રેડીમેડ સિલેબસ મળી જાય છે ને એ ઉપયોગી નથી. જાતે સિલેબસ બનાવીએ, જાતે. સાહેબ, અમને તો હું તમને કહું કે એ વખતે અમારા કોઈ સિલેબસ જ નહોતા, શિક્ષક ભણાવે જ સિલેબસ, એ જીવન વિશેનું ભાથું આપતા. અને એના કારણે આજે પણ હું વિદ્યાર્થીઓને જ્યારે સીધો ક્લાસમાં જાઉં ને ત્યારે હું આ વસ્તુનો ખાસ ખ્યાલ આપું છું કે વોટ ઇઝ લાઈફ, હાઉ ટુ લીવ ધ લાઈફ. સાહેબ, ગમે એટલી ડિગ્રીઓ હશે પણ ડિગ્રીઓ સાથે સાથે આપણને જીવન વિશેનું, સામાજિક જીવન વિશેનું, આજે કુદરતની જીવન વિશેનું જો ખ્યાલ નહીં હોય ને તો આપણે ક્યારેય સફળ નહીં થઈ શકીએ. હવે સર, કેળવણીનું પહેલું કામ રોટલો કેમ રળવો એ નહીં, પણ રોટલાનો દરેક કોળિયો મીઠો મધુરો બનાવવો એ હોવું જોઈએ. શું કહેશો આપ? બહુ હકીકત છે. તમને એના વિશે જ આપણે આજે આગળ ચર્ચા કરી. બિલકુલ. કે સાહેબ, ડિગ્રીઓ છે ને એ ઉપયોગી નથી. એના કરતાં સાહેબ આપણી પાસે જ્ઞાન જે છે ને એ મહત્ત્વનું છે. 21મી સદી માટે એટલે જ કહેવાય છે કે 21મી સદી એ જ્ઞાનની સદી છે. બિલકુલ. હવે જ્ઞાન નહીં હોય ને સાહેબ તો આપણે ગમે એટલું સાહેબ રૂપિયો હશે, મેં જે આગળ ના કહ્યું કે રૂપિયો તો હતો જ, કાફે કોફી ડેના માલિક પાસે, બિલકુલ બિલકુલ, પણ એને આપઘાત કેમ કરવો પડ્યો એ આજે પણ એક મોટો પ્રશ્ન રહ્યો છે. એટલે એવા તો આપણને ઘણા ઉદાહરણો જોવા મળશે. સાહેબ, હું તમને એક ઉદાહરણ આપું ખાસ કરીને કે આપણે ત્યાં 2001માં 26 જાન્યુઆરીએ અર્થક્વેક આવ્યો. સાહેબ, 25મીએ રાત્રે જે વ્યક્તિઓ સૂતા એ કરોડપતિ હતા. 26મીએ સવારમાં જ્યારે 8:30 કે 32 મિનિટે આપણે ત્યાં અર્થક્વેક આવ્યો, એ 8:35 મિનિટે એ માણસ ખ્યાલ રાતોરાત અબજોપતિમાંથી રોડપતિ બની ગયા. પણ એ લોકો જ એમાંથી રસ્તો કાઢી શક્યા. સાહેબ, 2001ના અર્થક્વેક પછીનું કચ્છ જુઓ તમે. બિલકુલ. જે રીતે વિકાસ થયો છે, બિલકુલ, નો ડાઉટ આપણે આપણા જેના સ્વજનો ગુમાવ્યા એનું આપણને અત્યંત દુઃખ હોય. બિલકુલ. પણ એના પછીનો જે કચ્છનો સુવર્ણ કાળ આવ્યો, ખ્યાલ આવે, જે રીતે કચ્છને આપણે એગ્રીકલ્ચર સાઈડ હોય કે ઇન્ડસ્ટ્રીઝ સાઈડ હોય કે બીજા કોઈ પણ, અરે ઇવન ટુરિઝમ સાઈડમાં આપણે ત્યાં કેટલી બધી આપણે એમ કહેવાય કે હોટેલો શરૂ થઈ, રેસ્ટોરન્ટ શરૂ થયા, આ બધું થયું. તો એના માટે હું તમને કહું કે ભાઈ રોટલો જે છે ને એ રોટલાને આપણે મીઠો કઈ રીતે બનાવી શકાય. દુઃખ તો હોય જ, બિલકુલ. જવા જે વ્યક્તિઓ ગયા એનું અત્યંત દુઃખ હોય, પણ એને આપણે સાહેબ રડીને બેસી ના રહ્યા. પણ એમાંથી આપણે એમ વિચાર્યું કે કુદરતે ભલે આપણને એક ઝાટકો માર્યો, આપણે આપણા સ્વજનો ગુમાવ્યા, પણ સાથે આપણને એક તક આપી કે કચ્છના વિકાસ માટે આપણે, અને સાહેબ દુનિયાનું રોલ મોડેલ છે. એ જ વખતે એના પહેલાં જ મહારાષ્ટ્રમાં સાહેબ અર્થક્વેક આવ્યો, ઇવન તુર્કીમાં આવ્યો, લોકો હતાશ થઈ ગયા. સાહેબ, કચ્છીમાં જે નૂર છે ને સાહેબ, કે કચ્છીની અંદર તાકાત છે, એ તાકાત આપણે બતાવી. એટલે આપણે જે કહીએ છીએ ને કે રોટલો રડવો એ સાહેબ સરળ છે, પણ રોટલાને મીઠો બનાવો ને એ અઘરું છે. એ અઘરું છે. અને મીઠો બનાવવા માટેનું શિક્ષણ છે ને એ સૌથી અગત્યનું માધ્યમ છે. સર, આજનું શિક્ષણ છે એ વિદ્યાર્થીને સ્વયં કેન્દ્રી બનાવે છે. શું કહેશો આપ એના વિશે? સ્વકેન્દ્રી તો હું એમ માનું છું કે જો ન બને ને કોઈ પણ બિઝનેસમાં તો એનું ઘર ના ચલાવી શકે, તો એને સાધુ બની જવું પડે. એટલે વસ્તુ એ છે કે આપણે સ્વકેન્દ્રી તો બનીએ, પણ સ્વની સાથે લોકોનો વિચાર પણ કરીએ. જ્યાં આપણે સ્વકેન્દ્રી બન્યા ને ત્યાં પર્યાવરણને ખૂબ મોટું નુકસાન કર્યું. એટલે પર્યાવરણ આપણા માટે જરૂરી છે,
પ્રાણીઓ પણ એટલા જ જરૂરી છે, પક્ષીઓ પણ એટલા જરૂરી છે. એટલે પર્યાવરણની રક્ષા સાથે ખ્યાલ આવ્યો, આપણે સ્વકેન્દ્રી બનીએ, ખ્યાલ આવ્યો, જરૂરી છે. જો સાહેબ એમ કહું કે પૈસા નહીં હોય આપણી પાસે તો લોકો ક્યાં સુધી આપણને મફત આપશે? એટલે અમુક લેવલે આપણે સ્વકેન્દ્રી બનવું જોઈએ. પણ સ્વકેન્દ્રી સાથે ધાય અવર નેબર્સ પુઅર, મારો પાડોશી ગરીબ હોવો જોઈએ, એ મગજમાં ક્યારેય ના આવવું જોઈએ. પણ આપણે એ વિચારવું જોઈએ કે હું તો ભલે સમૃદ્ધ થઉં, પણ સાથે મારા મિત્રો, મારા આડોશી પાડોશી, મારો સમાજ એ પણ એટલો જ વિકસિત થાય. અને એ જો ભાવના હશે ને સાહેબ, તો જ સાચું શિક્ષણ કહેવાશે. અને શિક્ષણ, હું તમને કહું સાહેબ કે શિક્ષણના જો પુસ્તકો તમે વાંચો ને તો તમને ખ્યાલ આવશે કે શિક્ષણ એ સર્વ માટે છે, સ્વ માટે નથી. આપણે સર્વનો ખ્યાલ રાખીને, સર્વના વિકાસને ધ્યાનમાં રાખીને આપણે શિક્ષણ લઈએ તો એ સાચું શિક્ષણ છે. પટેલ સાહેબ, વિદ્યાર્થીઓમાં આત્મશ્રદ્ધા વધે એના માટે આપણે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? શિક્ષકમાં આત્મશ્રદ્ધા વધારવા માટે તમને કહું સાહેબ કે હું જ્યારે ભણાવતો વિદ્યાર્થીઓને ત્યારે હંમેશા મારું માસ્ટર્સ લેવલનું શરૂઆત એજ્યુકેશનમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં થઈ. ત્યારે હું વિદ્યાર્થીઓને આ ખાસ સમજાવતો કે પહેલી તો તમને તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ કે હું જે કંઈ ભણી રહ્યો છું એ માત્ર ડિગ્રી લઈને નોકરી શોધતો લૂલો પાંગડો મારે નથી બનાવવો. સરદાર પટેલે સાહેબ, આજે પણ તમને કહું, જો વિદ્યાનગરમાં જાઓ તો સરદાર પટેલના સ્ટેચ્યુના નીચે લખેલું છે કે ભાઈ વિદ્યાર્થીઓને આપણે ડિગ્રી આપીને લૂલા પાંગડા નોકરી શોધતા નથી બનાવવા. ભાઈ એને પોતાને એમ કહેવાય કે શક્તિઓ છે એને ઓળખે, અને એ શક્તિઓ એ માત્ર એના માટે એવું ના બની જાય કે નોકરી શોધું, નોકરી. સાહેબ, હું તમને કહું કે મેં વિદ્યાર્થીઓ જે મારી સાથે ભણતા મારા અંડરમાં, એ વિદ્યાર્થીઓને મેં જે બતાવ્યું કે ભલે તમારા પિતાશ્રી પાસે 10 એકર 15 એકર જગ્યા છે, એ જે કંઈ ઉત્પાદન કરે છે, મારી જોડે મોટાભાગે એ વખતે તમને કહું સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ભણવા આવતા, તો એ વિદ્યાર્થીઓને હું કહેતો કે તમારા બાપુજી જે કાંઈ ઉત્પાદન કરે છે એનું પ્રોસેસિંગ કઈ રીતે થઈ શકે? કારણ કે અત્યારે તમને કહું સાહેબ, કૃષિ ક્ષેત્રના ઉત્પાદનનું માત્ર 2% પ્રોસેસિંગ થાય છે, અને એના દ્વારા પણ આપણે એમ કહેવાય કે લાખો લોકોને રોજગારી આપી શકીએ. તો સાહેબ, જો એ ઉત્પાદનનું 10% જો આપણે સાહેબ પ્રોસેસિંગ કરીએ ને તો ઘણું બધું થઈ શકે. અત્યારે કચ્છમાં શરૂઆત થઈ છે કે મગફળીમાંથી આપણે તેલ કાઢીએ છીએ, એ જ રીતે બીજી ઘણી બધી વસ્તુમાંથી આપણે પ્રોસેસિંગ કરીએ છીએ. આજે જ્યુસ પણ બનાવીએ છીએ, આઈસ્ક્રીમ પણ બનાવીએ છીએ. તો એની સાથે આ વિદ્યાર્થીઓને હું જે શીખવતો કે તમે તમારામાં આત્મશ્રદ્ધા ઊભી કરો કે હું કદાચ નોકરી 2-5 વર્ષ મેં પ્રયત્ન કર્યા અને નોકરી નથી મળી, કારણ કે નોકરી બધાને નથી મળવાની. પણ નોકરી ન મળે એની ચિંતા ના કરો. તમારા ત્યાં જે કોઈ વ્યવસ્થા છે, જે કાંઈ ઉત્પાદન થાય છે, આજે કલ્પના કરો સાહેબ કે ઘઉંનું ઉત્પાદન થાય છે, આવું ઘઉંના ઉત્પાદનમાંથી જો દળાવીને એમાંથી તમે સાહેબ બિસ્કિટ બનાવો ને તો 1ના 10 કરી શકો. એની બ્રેડ બનાવો ને તો પણ ઘણું બધું ઉત્પાદન. હવે આ બધા શું છે, એમ કહેવાય ને કે ઘરે બેઠા તમે ઉદ્યોગ કરી શકો એવા છો. ઘરમાં એક રૂમમાં આ બધું થાય એમ છે. એ જ રીતે સાહેબ મગફળીમાં તમે જુઓ કે લગભગ અમારા સાહેબ એવું કહેતા, મહેશ જોશી, કે સાહેબ મગફળીમાંથી 300 પ્રકારની વસ્તુ બને. એનું દૂધ પણ બને, અને એમાંથી તેલ પણ બને, એમાંથી મગફળીમાંથી આપણે જાણીએ છીએ ખારીસિંગ પણ બને. એવી 300 પ્રકારની વસ્તુઓ બને, અને એમાંથી 2-4 વસ્તુ આજે તમે કલ્પના કરો સાહેબ કે સિકંદરની સિંગ, આજે ધાંગધ્રાની અંદર સાહેબ સામાન્ય લારી ચલાવનાર વ્યક્તિ સિકંદર, એ આજે દુનિયાની અંદર ખારીસિંગમાં છવાઈ ગયા. કચ્છની દાબેલી સાહેબ, કચ્છની દાબેલી દુનિયામાં પ્રખ્યાત થઈ ગઈ. તો આજે આ વસ્તુને આપણે સમજવાની જરૂર કે શિક્ષણ તમે જે લો છો તો તમારી અંદર એક આત્મશ્રદ્ધા ઊભી જોઈએ કે ભલે મને કાલે નોકરી ન મળે, પણ નોકરી કાલે હું એમ કહેવાય ને જોબ સિકર્સ ના બનું, પણ જોબ ગીવર્સ બનું. હું એવો ધંધો શોધું કે મારા દ્વારા આવનારા વર્ષોમાં હું 50-100 જણને રોજગારી આપું. જો આટલે જ મેં કહ્યું ને સાહેબ કે 15 થી 35 વર્ષના 36 કરોડ યુવાનો છે. આ યુવાનોને સાહેબ હવે આપણે જે આપવાની જરૂર છે ને એ સ્કિલ. એ જો સ્કિલ હશે ને તો સાહેબ કોઈ પણ ધંધો કરશે
એ દાબેલીનો બિઝનેસ કરશે ને તો 50 સેન્ટરો ઊભા કરશે. હું તો મારા વિદ્યાર્થીઓને કહેતો કે સિઝનલ એવો બિઝનેસ કરો તમે, કે આજે દાખલા તરીકે તમે જુઓ કે મોસંબીનું ઉત્પાદન ખૂબ થાય છે, કચ્છમાં કેરીનું ઉત્પાદન ખૂબ થાય છે, કચ્છમાં દાડમનું ઉત્પાદન ખૂબ થાય છે. તો એના જ્યુસ એ તમે બોર્ડ મારી દો કે ભાઈ PhD જ્યુસવાલા, વાહ, ક્યાં વાત. બરાબર, માસ્ટર જ્યુસવાલા. ભલે આપણને નોકરી ના મળી, ચિંતા નથી, પણ સાહેબ એના જુદા જુદા શહેરોની અંદર આજે રાજકોટ આપણે જાણીએ છીએ કે રાજકોટ એક એવું સેન્ટર છે કે તમે કોઈ બધું વસ્તુ બનાવી આપે, મિકેનિકલ. તો એને સાહેબ આપણે કહીએ કે આવા જ્યુસ માટેની સરસ અમને સાહેબ એમ કહેવાય ને કે લારીઓ એવી બનાવી છે ઇલેક્ટ્રિક સાથેની કે સાહેબ ચોખ્ખું જ હોય. લોકો હવે હેલ્થ કોન્શિયસ બહુ થયા છે, એ 10 રૂપિયાના 50 રૂપિયા ખર્ચવા તૈયાર છે, પણ મને ઓર્ગેનિક જોઈશે, હેલ્થ માટે સારું બને એવું જોઈશે. તો એવા અભ્યાસક્રમો દ્વારા આપણે જો આ લોકોને સેન્ટરો ઊભા કરવાનો આ એક પ્રયત્ન જો થાય ને સાહેબ. એક મેં જોયું છે, રશ્મિ બંસલનું એક પુસ્તક છે સાહેબ, હેલો, સ્ટે હંગરી સ્ટે ફૂલિશ, ભૂખ્યા રહો હેલો અને મૂર્ખ બનો. તો એમાં એને કહ્યું છે કે એક દાબેલીવાળાની જેમ સાહેબ સાઉથનો એમ કહેવાય કે ઢોસા ઇડલી બનાવનારો વ્યક્તિ પણ સાહેબ કરોડપતિ બની શકે છે. એને એવા સેન્ટરો ઊભા કર્યા છે, ખ્યાલ એવા સાહેબ વ્યક્તિઓ મેં જો જોયા કે જે આજે હમણાં જ એક પુસ્તક હું વાંચું છું, એમાં એ જ વસ્તુ છે કે ટેકનોલોજીની સાથે આપણે બધા શેના પાછળ પડ્યા, એન્જિનિયર થઈને ટેકનોલોજી પાછળ, પણ માણસને જીવવા માટે વસ્તુઓ તો જોઈશે ને. તો એ વસ્તુનું જ્ઞાન જો આપણી પાસે હશે સાહેબ, આજે આ ભુડિયા એ આપણું ઉત્તમ ઉદાહરણ છે, નેચરલ જ્યુસ બનાવે છે, બિલકુલ બનાવે છે, હે બિલકુલ. તો સાહેબ એને કેટલું આજે તમે વિચાર કરો કેટલું મોટું માર્કેટ છે. બિલકુલ મોટું. આપણે આ બધી વસ્તુઓને વિચારીને વિદ્યાર્થીઓને આત્મશ્રદ્ધા, હું જે જગ્યાએ છું, હે હમણાં મને સબીર મળ્યો એક, એ એના દાદાના દાદા પડદાદા ની યુનાની ઉપરનું એક પુસ્તક છે. એ પુસ્તકમાં તમને કહું સાહેબ કે એવી દવાઓ છે, આપણી વનસ્પતિ કચ્છની છે, તો એમાંથી એવી દવાઓ બનાવે કે સર્વ રોગોનો એ ઉકેલ એમાં છે. તો આવા અભ્યાસક્રમો આપણે જોડાઈએ, એમની સાથે મળીને આવા દવાઓ બનાવીએ તો અત્યારે આયુર્વેદનું ખૂબ ચાલ્યું છે, દેશ અને દુનિયામાં માર્કેટ ઊભું થયું છે. તો આ પ્રકારના શિક્ષણ દ્વારા, અરે સાહેબ ભરતનાટ્યમની વાત કરું તમને, મેં કચ્છમાં જોયું કે ભરતનાટ્યમનું ખૂબ મહત્ત્વ છે. હા, એવું સાહેબ ડ્રોઈંગનું નવીન સોની હોય કે એમના ભાઈ બિપિનભાઈ હોય સાહેબ, કેટલું મોટું એક ઉદાહરણ છે. બહુ બિલકુલ. હા, તો એવા પિક્ચર્સ બનાવવા માટેના આપણે આપણી યુનિવર્સિટીમાં કોર્સ શરૂ કર્યા, ભરતનાટ્યમનો કોર્સ શરૂ કર્યો, આ યુનાનીનો કોર્સ આ વર્ષથી હું શરૂ કરું છું, પત્રકારત્વનો આપણે ત્યાં કોર્સ ચાલે છે. કે સાહેબ આ બધા કોર્સ એવા છે કે તમે જો રિયલ ફિલ્ડમાં જશો ને તો તમારી ડિમાન્ડ ઊભી થશે. સાહેબ એક ઉદાહરણ આપું તમને, 1 મિનિટ લઉં તમારી, કે સાહેબ આંદામાન નિકોબારમાં એક ભાઈને A4 A3 કાગળ લઈ અને ત્યાં જે લોકો ફરવા માટે આવે છે, ટુરિસ્ટ સ્પોટ છે, ત્યાં એ બેઠા બેઠા 2-4 પેન્સિલો લઈ અને એ બધાના સ્કેચ બનાવે છે. સાહેબ મેં એને વાત કરી કે આ સ્કેચ બનાવો છો તો તમે ક્યાંથી? એમ તો એ ભાઈ કહે છે કે હું લગ્ન પછી અહીંયા ફરવા જ આવ્યો હતો, મારી પત્નીનો બેઠા બેઠા હું સ્કેચ બનાવતો હતો. એટલે લોકોને રસ પડ્યો એ સ્કેચ જોવામાં. પછી મને પૂછ્યું સાહેબ આ સ્કેચની શું કિંમત? એમ તો કે આમ તો કિંમત ગણો તો એની એમ કહેવાય કે ઘણી બધી હોય, પણ હું A4 કરું તો 500 રૂપિયા, A3 કરું તો 1000 રૂપિયા. સાહેબ આજે એ ભાઈ તમને કહું આંદામાન નિકોબારની અંદર આરામથી સાંજ પડે 5000 થી 10,000 રૂપિયા લઈને ઘરે જઈ શકે છે. એટલે મહિને તમે કલ્પના કરો કે 1.5 લાખથી 3 લાખની આવક મળે. સાહેબ કચ્છમાં એટલું પોટેન્શિયલ છે. કચ્છના જે સેન્ટરો છે એ વ્હાઇટ રણ હોય કે આપણું ધોળાવીરા હોય કે આ બધા સેન્ટરોમાં આ ચિત્રના વિદ્યાર્થીઓ જો ત્યાં સ્કેચ બનાવતા થાય ને તો આરામથી સાંજ પડે પણ વિદ્યાર્થીઓ 5,000 થી 10,000 કમાઈ શકે. એમ કહેવાય છે કે કચ્છને સાચવે એ બધું સાચવી શકે. તો એક કચ્છી તરીકે આપ શું કહેશો? કચ્છને સાચવે એ બધું સાચવી શકે. કચડો ખેલે ખલક મેં, કચડો ખેલે ખલક મેં, જી મહાસાગર મેં મચ.
જીત હીકડો કચ્છીઓ છે દિયાણી કચ્છ દિયાણી કચ્છ એવા જ અમારા ભગીરથ બ્રહ્મભટ્ટ જે કહે છે હા કે પાણી વગરના કચ્છનું પાણી તો જુઓ, શુષ્કતામાં શક્યતા નાણી જુઓ, બિલકુલ છે કેટલી તાકાત તૂટેલા તારમાં, હા. કચ્છના કોઈ એક તારને તાણી તો જુઓ. અરે વાહ, કચ્છના કોઈ એટલે તારને કોઈ એટલે તાણી તો તમે વાહ. વિચાર કરો હા કે સાહેબ હા. આ એક ભગીરથ બ્રહ્મભટ્ટે હમ. માંડવી કોલેજમાં હમ. અધ્યાપક તરીકે કામ કર્યું અને વિદ્યાનગરમાં મારી સાથે કામ કર્યું એમણે. એ કચ્છમાંથી જે ગયેલો માણસ ભલે એક ચરોતરનો છે પણ કચ્છમાંથી ગયેલો એક માણસ કચ્છનું નૂર તપાસી જાય. સાહેબ આપણે પણ હું પોતે પણ સાહેબ મારો જન્મ ચરોતરમાં થયો. બરાબર મારા બાપુજી મારા હમ. દાદા બધા કચ્છના. હમ. આજે પણ મારી જમીન છે અહીંયા. સાહેબ ભલે હું એમ કહેવાય કે 4 દશકા ચરોતરમાં રહ્યો, વિદ્યાનગરમાં અભ્યાસ કરાયો, પણ મારા હૃદયની અંદર છે ને એ કચ્છ ક્યારેય ગયું નથી. વાહ ક્યાં વાત હે 1990 થી 2004 સુધી હું અમારી સમાજના કચ્છ કડવા પાટીદાર યુવક સંઘમાં મંત્રી તરીકે કાર્યરત હતો. બરાબર ત્યાર પછી તમને કહું સાહેબ કે જ્યારે જ્યારે કચ્છમાં આવવાનું થયું ત્યારે હું કચ્છના શિક્ષણની સતત ચિંતા કરતો. બરાબર નખત્રાણા કોલેજને ગ્રાન્ટેબલ કરવા માટે સાહેબ મેં જવાબદારી લીધી. એ વખતના આપણા ધારાસભ્ય શ્રી અત્યારે પણ આપણા પીએમ જાડેજા સાહેબે પણ મહેનત કરી અને આપણે એ કોલેજને ગ્રાન્ટેબલ બનાવી, કારણ કે 3 તાલુકાની એ માત્ર એક કોલેજ હતી. બરાબર તો મારો હંમેશા એક ઉદ્દેશ રહ્યો સાહેબ, હું ધારું ને તો અહીંયા કદાચ હું વીસી ના બનત, હા કારણ કે મારો ઈચ્છા એવી હતી કે ભાઈ નિવૃત્તિ પછી એમ કહેવાય ને ફ્રીલાન્સ કામ કરવા કચ્છમાં આવવું. પણ સાહેબ હું તમને કહું કે કચ્છિયત જે છે ને હા. એ મારામાં હંમેશા રહી. બરાબર અને એટલે જ જ્યારે મને કહ્યું કે સાહેબ તમે કચ્છમાં હા વાઇસ ચાન્સેલર તરીકે જોડાવ, તો આ 5 વર્ષ જ્યારે હું કચ્છ માટે આવ્યો છું તો એટલું હું આપને ચોક્કસ કહું કે કચ્છના શિક્ષણમાં ખરેખર જે ફેરફાર કરવાના છે એ ફેરફાર સાથે દરેક વિદ્યાર્થીને આપણે એવા પ્રકારનું શિક્ષણ આપવું કે જેના કારણે એ પોતાનું જીવન ઉન્નત બનાવી શકે, પણ કચ્છની કચ્છિયત પણ એમાં દેખાય છે. કચ્છની કલા છે, કચ્છની સંસ્કૃતિ છે, કચ્છના ઉદ્યોગો જે છે, આપણી હસ્તકલા જે છે સાહેબ દુનિયામાં 2 નમૂન છે. બિલકુલ ખ્યાલ આવે? કચ્છના ખેડૂતો છે એમ કહેવાય છે કે સૌથી વધારે પ્રોગ્રેસિવ ખેડૂતો છે. બિલકુલ સાહેબ એ કેવું જુઓ સાયન્ટિફિક કેવું શોધી લાવે છે. સાહેબ કચ્છમાં કલ્પના કરો કે સ્ટ્રોબેરી હોઈ શકે. ગઈકાલે જ એક ખેડૂત મિત્ર મને મળ્યા, સાહેબ આ વખતે એ કહે છે કે મારે એવા કાળો રોપવું છે. વાહ ક્યાં વાત હે હવે એવા કાળોની ખેતી, સફરજનની ખેતી, સ્ટ્રોબેરીની ખેતી આ એક પ્રોગ્રેસિવ ફાર્મર્સ જ કરી શકે. બિલકુલ કેટલી મહેનત કરવાની છે, એને ગ્રીન હાઉસ બનાવવાના, સામાન્ય નથી. બિલકુલ પણ કચ્છની અંદર જે કચ્છિયત જે છે એ આ વિદ્યાર્થીઓમાં પણ લાવવા માટે યુનિવર્સિટીનો રોલ એ સૌથી અગત્યનો છે અને એના માટે આપણે સતત મહેનત કરીશું અને આપણે લાવી શકીશું. હવે છેલ્લે પટેલ સર કે આપણી જે કચ્છ યુનિવર્સિટી છે એને એક રોલ મોડેલ બનાવવા માટે આપે આગળ શું કરવા ધાર્યું છે? એમાં અડધી વાતો તો આપણી થઈ ગઈ, હા. પણ કચ્છ યુનિવર્સિટીને આપણે રોલ મોડેલ બનાવવા માટે આજે જ ન્યૂઝપેપરમાં આપણે એડ આપી છે કે જે તે વિસ્તારમાં જે પ્રકારના ઉદ્યોગો હોય અથવા તો જે મહત્ત્વના ક્ષેત્ર હોય એમાં તમે 6 મહિનાના સર્ટિફિકેટ કોર્સ કરો, 1 વર્ષના ડિપ્લોમા કોર્સ કરો અને 2 વર્ષના એડવાન્સ ડિપ્લોમા કોર્સ કરો. આ કોર્સ એક એવા કોર્સ હશે કે જેમાં વિદ્યાર્થીઓને થિયરીની સાથે સૌથી વધારે પ્રેક્ટિકલ કરવાનું હશે. આ પ્રેક્ટિકલનું જ્ઞાન એ સૌથી અગત્યનું છે. બિલકુલ થિયોરેટિકલ શાહબુદ્દીન રાઠોડ કહે છે ને હા કે થિયોરેટિકલ ઘોડા ઉપર સવારી કેમ થાય, એ પુસ્તક વાંચીને જો સવારી કરીએ ને તો જ્યારે પેંગડામાં પગ નાખીએ અને ઘોડો દોડે તો આપણો પગ એમાં પેંગડામાં રહી જાય અને આપણે ધસડાવવું પડે. બિલકુલ બિલકુલ તો થિયરી માત્ર જ્ઞાન એ આપણા પૂરતું એમ કહેવાય કે શિક્ષણમાં અગત્યનું ન બને, પણ પ્રેક્ટિકલ બરાબર એ બહુ અગત્યનું છે. એટલે પ્રાયોગિક શિક્ષણ સાથે સૈદ્ધાંતિક શિક્ષણ એના માટેનું એક રોલ મોડેલ તરીકે આપણી યુનિવર્સિટીમાં એવા અભ્યાસક્રમો કરાવવા મેં 20 જેટલા સેન્ટરો અથવા તો ક્ષેત્રો એવા પસંદ કર્યા છે કે જેમાં કચ્છમાં એમ કહી શકાય ને કે એન્ટરપ્રેન્યોરશિપ અને રોજગારી હા આ ખૂબ પ્રમાણમાં મળી શકે એમ છે. તો એના માટે એવા અભ્યાસક્રમો આપણે શરૂ કરીએ
કે કચ્છ યુનિવર્સિટી એ આવનારા 5 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં એક રોલ મોડેલ સ્વરૂપ બની શકે. અને એના માટે આપણે આ 5 વર્ષમાં પહેલું તો આપણો હમણાં 3જી 4થી અને 5મી જૂને આપણે ત્યાં નેક આવે છે. એ નેક એક્રેડિટેડ છેલ્લા 21 વર્ષમાં નથી થઈ, એ પહેલી વાર થઈ રહી છે. નેક એક્રેડિટેડ થાય એટલે આપણે તરત જ યુજીસી દ્વારા આપણને એક્સ્ટ્રા ફંડ પણ મળશે. એની સાથે સાથે આવા કોર્સ ઊભા કરવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે એ પણ આપણને મદદરૂપ થશે, યુજીસી પણ મદદરૂપ થશે. અને એના દ્વારા કચ્છને બીજા પ્રદેશોને ભૂલી જાઓ, આવડા મોટા વિસ્તારમાં માત્ર એક યુનિવર્સિટી, એક બે નમૂન આ એક ક્ષેત્ર છે. અને હું તો ત્યાં સુધી કહું છું, આપણે હવે ખરેખર કચ્છના મિત્રોને પણ જણાવું કે આપણે એવું કરવું જોઈએ કે કચ્છ યુનિવર્સિટીને માત્ર રાજ્યની યુનિવર્સિટી ન રાખતા કેન્દ્રીય યુનિવર્સિટી બનાવો, કે જેના કારણે કેન્દ્રમાં ઉપયોગી થઈ શકાય એવા ક્ષેત્રો અને એવા અભ્યાસક્રમો આપણે કચ્છમાં ઊભા કરીએ. તમે કલ્પના કરો કે મંગળ ઉપર જે જમીન હોય એવી જમીનના સંશોધન માટે જાપાનથી અહીંયા આવે. ખ્યાલ આવે? અરે આ બધાની જરૂર છે સાહેબ. ગૂગલ કચ્છમાં ખૂબ થાય છે, પણ ગૂગલની જે ઓળખ છે ને એ કોઈ પાસે નથી. એટલે એવા પ્રમાણેના કોર્સ, એવા પ્રમાણેનું આપણે એમ કહેવાય ને કે ક્ષેત્રનો વિકાસ કરીએ અને નેચરલ રિસોર્સિસમાંથી એવા સંશોધનો થાય કે એક એમ કહેવાય ને ગ્રામનો ઉપયોગ એ તોલા સ્વરૂપે થઈ શકે, એવા અભ્યાસક્રમો આપણે કરીશું. અને એમાં મને વિશ્વાસ છે કે મેં જે જ્ઞાન અર્જિત કર્યું છે મારા ગુરુઓ પાસેથી, એ જ્ઞાનનો હું વિચારી અને મારા પ્રદેશને જે ઉપયોગી થઈ શકે એવા અગત્યના અભ્યાસક્રમો આપણે શરૂ કરીશું. અને એમાં કચ્છના દરેક મિત્રોને હું આહ્વાન કરું કે આપણે સૌ સાથે જોડાઈએ, સાથે જોડાઈને એવા આયામો ઊભા કરીએ નવા, કે જેમાં કચ્છ એ માત્ર યુનિવર્સિટી પૂરતું એમ કહેવાય ને કે પ્રખ્યાત ન બને, પણ સમગ્ર કચ્છનો વિકાસ એક હોલિસ્ટિક વિકાસ થાય. અને શેના દ્વારા? તો કે શિક્ષણ દ્વારા. એમાં આ કોલેજો પણ આવી જાય, સ્કૂલો પણ આવી જાય અને આ અભ્યાસ માટેના કેન્દ્રો પણ આવી જાય. અને એના દ્વારા આપણે કચ્છને એક ઓળખ જે છે કચ્છિયત તરીકેની એ દેશ અને દુનિયામાં વિકસે શિક્ષણ દ્વારા, એવી આ યુનિવર્સિટી બનાવવાની આપણી નેમ છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થેન્ક યુ કે આપ અમારી વચ્ચે કચડો ખેલે ખલક મેં કાર્યક્રમ અંતર્ગત સંગોષ્ઠી કરવા માટે સ્ટુડિયોમાં આવ્યા, તે બદલ ફરીથી ધન્યવાદ વ્યક્ત કરું છું. અને દર્શક મિત્રો, આજે જે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ વાઇસ ચાન્સેલર મોહનભાઈ પટેલ સાથે આપણે સંગોષ્ઠી કરી, પણ 50% પણ હું એમની સાથે વાત નથી કરી શક્યો. અને એક એમની પાસે ખાતરી લઈ લઉં અને આશા પણ રાખું કે આપણે હજી પણ એમનો એક એપિસોડ કરશું, કારણ કે એમની સાથે ઘણી બધી વાતો કરવાની છે. પણ જે કાંઈ થયું આજે એ આપણે કેવું લાગ્યું, જરૂરથી એ અમારા ફોન નંબર છે તો એના ઉપર પણ આપ પૂછી શકશો. કોઈ આપણું સૂચન હોય તો એ સૂચનને પણ આ કાર્યક્રમમાં અમે આવકારીએ છીએ. આજના કાર્યક્રમને અહીં હું વિરામ આપું છું. કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કચ્છ.